નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય ભણીશું. ધોરણ 1 વિષય ગુજરાતી, જેમાં એકમ 9 પોપટે ખાધી પાકી કેરીમાં આપણે કેટલાક સવાલ જવાબ જોયા હતા. તો આજે આપણે આગળ જોઈશું કે કોણ બોલે છે તે બોક્સમાં નિશાનીથી બતાવો. હવે જે કોઈ પણ બોલે છે તેના નીચે બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. અહીં ચિત્ર આપેલું છે કે પોપટ અને કાગડાનું ચિત્ર. આપણને ખબર છે, આપણે આગળ જોયું, પોપટ જે વાક્ય બોલતો હોય તેની નીચે ખરાની નિશાની કરવાની અને કાગડો જે વાક્ય બોલતો હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે. તો આપણે પહેલું જોઈએ કે મને બહુ ભૂખ લાગી છે. તો આવું કોણ બોલે છે? પોપટ બોલે છે ને બાળકો. તો પોપટની નીચે બોક્સમાં ખરાની નિશાની કરો. એના પછી બીજું કે આ આંબાનું ઝાડ મારું છે. આપણને ખબર છે આ તો કાગડો બોલે છે, તો તેની નીચે ખરું કરો. એના પછી ત્રીજું કે ભાગી જા પોપટ ભાગી જા. આ કોણ બોલે છે? કાગડો બોલે છે ને બાળકો. તો તેની નીચે બોક્સમાં ખરું કરો. પછી ચોથું કા 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 કા. આવો કોનો અવાજ હોય? કાગડાનો. તો કાગડાની નીચે બોક્સમાં ખરું કરો. પછી પાંચમું કે ફુગ્ગો ફોડી કાગડાને ડરાવીશ. આ વાક્ય પોપટ બોલે છે, તો તેની નીચે બોક્સમાં ખરું કરો. એના પછી 6 કે મજા પડી ભાઈ મજા પડી. આ વાક્ય પણ પોપટ બોલે છે. બોલે છે ને બાળકો. ફુગ્ગો ફોડી અને પોપટ છે એ કાગડાના કાનમાં ફુગ્ગો ફોડે છે અને પછી બોલે છે કે મજા પડી ભાઈ મજા પડી. તો પોપટની નીચે બોક્સમાં ખરું કરો. એના પછી 7મું કે કેરી ખાવાની મજા પડી. આ પણ પોપટ બોલે છે, તો તેની નીચે બોક્સમાં ખરાની નિશાની કરો. એના પછી વાંચો અને જોડો. પેલું છે કે કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય. ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય. તો આ કોણ બોલે છે? કાબર બોલે છે ને બાળકો. કાબરનું ચિત્ર ક્યાં છે? બીજું, તો તેને તેની સાથે જોડી દો. એના પછી બીજું છે કે ઊંચી ડોકે ઘૂ ઘૂ કરતું રંગ ભૂખરો કાળો. ચાંચમાં લાવે સાઠીકડાને બાંધે એનો માળો. હવે ઘૂ ઘૂ કોણ કરે? કબૂતર. તેનો રંગ કેવો હોય? ભૂખરો અને કાળો, એટલે કે રાખોડી રંગ હોય છે. અને ચાંચમાં લાવે સાઠીકડા અને બાંધે પોતાનો માળો, તો એ છે કબૂતર. કોયલ પેલી કૂકુ ગાય ક્યાં જઈને છુપાય. આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય. હવે અહીં કોયલની વાત કરી છે કે કોયલ છે એ કૂકુ ગાય અને આંબા ડાળ પર બેઠી બેઠી કેવા ગીતો ગાય? તો કે મીઠા મધુર ગીતો ગાય છે. તો બાળકો સામેની બાજુ જુઓ તો કે કોયલનું ચિત્ર ક્યાં આપેલું છે? તો તેને તેની સાથે જોડી દો. એના પછી ચોથું કે સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છટીદાર. બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર. હવે સૌથી વહેલો કોણ ઉઠે? કૂકડો. એ બોલે એટલે આપણે બધા જાગી જઈએ છીએ. તો સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છટીદાર બોલે ત્યારે માની લેજો કે પડી ગયું સવાર. હવે કૂકડો બોલે એટલે સવાર પડી ગયું હોય. તો જુઓ તો સામેની બાજુ કૂકડાનું ચિત્ર ક્યાં આપેલું છે? છેલ્લે, તો તેને તેની સાથે જોડી દો. એના પછી 5મું કે કાળા કાળા કાગડા ભાઈ કાકા કરી ગાતા. ચોરે ચૌડે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા. હવે કોની વાત કરી છે? કાગડાની. તો કેવો રંગ હોય? કાળો. અને બોલે કેવું? કા કા કરે ને કાગડો. અને ચોરે ચૌતે ઉડતો ફરતો, એટલે કે બધે તે ઉડતો હોય છે અને એઠું જૂઠું ખાતો હોય છે. તો એ છે ભાઈ
કાગડો. તો સામે જુઓ તો કાગડાનું ચિત્ર ક્યાં આપેલું છે? તો તેને તેની સાથે જોડી દો. તો આ હતા આપણા જોડકા. કે એના પછી કે નવો શબ્દ લખો. હવે બાળકો આપણને બોક્સમાં 2 શબ્દો આપેલા છે. પેલું છે ભારત અને પછી જીવન. તો પહેલામાં ભા, બીજામાં જી. તો નીચે બોક્સમાં લખવાનું છે નવો શબ્દ શું થશે? 2 મિક્સ કરો તો ભા અને જી. તો ભાજી. પેલો અક્ષર જુઓ તો ભારતમાં ભા અને જીવનનો જી, એટલે નવો શબ્દ શું બનશે? ભાજી. એના પછી ફટાકડા અને જામફળ. તો ફટાકડામાં ફટાકડાનો ફ અને જામફળનો અળ. તો નીચે નવો શબ્દ શું બનશે? ફળ. બને ને બાળકો? એના પછી ગાજર અને ઉદય. તો ગાજરનો ગા અને ઉદયનો ય. તો ગાય. નવો શબ્દ શું બનશે? ગાય. એના પછી મગધ અને જાનવર. તો મગધમાંથી ધ અને જાનવરમાંથી જા, એટલે શું નવો શબ્દ બનશે? ધજા. એના પછી ફોગટ અને કાનમ. ફોગટમાંથી ફો અને કાનમમાંથી ન, એટલે નવો શબ્દ બનશે ફોન. બને ને બાળકો? પછી 3 શબ્દવાળા આપેલા છે કે ભાજી, રણ અને સાત. ભાજીમાંથી ભા લેવાનો, રણમાંથી ર અને સાતમાંથી ત, એટલે નવો શબ્દ શું બનશે નીચે બોક્સમાં? ભારત. બને ને બાળકો? પછી 3 શબ્દવાળો જ છે કે ઈલા, યશ અને વાળ. ઈલામાંથી ઈ, યશમાંથી ય, વાળમાંથી ળ. તો જુઓ તો નીચે શું શબ્દ બનશે? ઈ ય ળ. તો નવો શબ્દ બનશે ઈયળ. પછી ભૌમિક, તિલક અને કબાટ. તો ભૌમિકમાંથી ભૌ, તિલકમાંથી તી અને કબાટમાંથી ક, એટલે શું બનશે નીચે? ભૌતિક. છોકરાનું નામ બન્યું ને બાળકો? નવો શબ્દ શું બન્યો? ભૌતિક. એના પછી નવતમ, શારદા અને દશક. તો નવતમમાંથી નવ, શારદામાંથી શા અને દશકમાંથી દ. તો નવો શબ્દ શું બનશે? નવ શા દ. બને ને બાળકો? તો આ રીતે તમારે નવા શબ્દો બનાવવાના છે. થેન્ક યુ બાળકો.